વિદ્યાર્થી મિત્રો, આપણે જે મગધના 3 વંશો જોયા એમાં સૌપ્રથમ હતો હર્યક વંશ અને ત્યાર પછીનો વંશ એટલે નાગવંશ. ચાલો, હર્યક વંશ બાદ સત્તા ઉપર કયો વંશ આવે છે? તો કે નાગવંશ આવે છે. મગધની જે ગાદી સંભાળે છે એ સૌપ્રથમ હર્યક વંશ અને ત્યારબાદ આવે છે નાગવંશ. આ વંશની અંદર બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા શિશુનાગ નામનો જે રાજા હતો એની એક જ માહિતી મળે છે. બાકી નાગવંશમાં કયા કયા બીજા રાજાઓ થઈ ગયા એની કોઈ માહિતી મળતી નથી. આપણને ખ્યાલ છે કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના જે ગ્રંથો લખાણા છે એની અંદર જે રાજાઓનો ઉલ્લેખ છે એની ઉપરથી જ આપણે આ બધા વંશોની માહિતી મળી છે. તો આ શિશુનાગ નામનો રાજા જે હતો એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો હતો, એ માટે જ બૌદ્ધ ધર્મ ગ્રંથમાંથી આ શિશુનાગની માહિતી આપણને મળે છે, જેથી આપણે કહી શકીએ કે એક નાગવંશ તરીકે પણ એક વંશ સત્તા ઉપર આવ્યો હતો. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ એ નાગવંશના રાજા શિશુનાગની ઇમેજ જોઈ શકીએ. ત્યાર પછીનો